નમસ્તે મિત્રો, કેમ છો? આપનું સ્વાગત છે મોજીલી ગુજરાતી ચેનલમાં। આજનો વિડિયો તમને લઈ જશે 100 વર્ષ પાછળ, જ્યાં આપણે જોવા જઈએ છીએ કે 1924માં દુનિયા કેટલી અલગ હતી। એક સદી પહેલા વિશ્વનો દૃષ્ટિકોણ, ટેકનોલોજી, સમાજ અને રાજકારણ કેવી રીતે હતું, આ બધું આપણે આ વિડિયોમાં જાણીશું। તો ચાલો આજે પાછા વળીને 100 વર્ષ પહેલાનો વિશ્વ જોયું જાય। 1. વિશ્વ યુદ્ધ 1। જ્યારે આજે આપણે એક શાંતિપૂર્ણ દુનિયામાં જીવતા હોઈએ છીએ, 1924 એ વર્ષ હતો જ્યારે પ્રથમ વિશ્વયુદ્ધ 1914 થી 1918 હજુ તાજું હતું। લગભગ 10 લાખ લોકો આ યુદ્ધમાં માર્યા ગયા અને આ યુદ્ધની અસરો વિશ્વ પર લાંબી ટૂંકી રહી। આ યુદ્ધના પરિણામે રાજકીય, સામાજિક અને આર્થિક પૃથ્વીનો નવો દૃષ્ટિકોણ આવ્યો। પૃથ્વી પરના ઘણા દેશોમાં નવું શાસન અને રાજકીય પરિવર્તન થયું હતું। 2. ટેકનોલોજી અને ટ્રાન્સપોર્ટ। જ્યાં આજે આપણે ડ્રોન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સેટેલાઇટ્સની વાત કરીએ છીએ, 1924માં એન્ડ્રયુ કાર્નેગી અને ધબેલધી રીતે ટ્રાન્સપોર્ટ અને ટેકનોલોજી ક્ષેત્રે નવો પગલાં મૂકતા હતા। એ સમયે મશીનો અને ઇલેક્ટ્રિક લાઇટ્સનો ઉપયોગ શરૂ થયો હતો, પરંતુ ટ્રેન અને ઘોડાવાળા બગીઓ આટલી જ સામાન્ય બસો અને કારોથી એક નવી દુનિયા બની રહી હતી। 3. મહાત્મા ગાંધી અને ભારતીય સ્વાતંત્ર્યલક્ષી આંદોલન। હું આદિવાસી સમાજ અને તેમના અધિકારોની કવાયત વિશે કહું તો, 1924માં ભારતના સ્વાતંત્ર્ય આંદોલનનો વિકાસ પણ ચાલુ હતો। મહાત્મા ગાંધીજી સાથેના ઘેરો આંદોલન અને નમક સત્યાગ્રહ જેવા આંદોલનો એ સમય દરમિયાન ભારતીય સમાજમાં મોટા પરિવર્તન લાવી રહ્યા હતા। ગાંધીજીનો પ્રતિષ્ઠિત વિશ્વસનીયતા આજે પણ વચનબદ્ધ રહી છે। 4. મોશીન અને કિનારે બનતા નવા શહેર। 1924ના દાયકામાં ઔદ્યોગિક ક્રાંતિ શરૂ થઈ હતી। નવું ભારત અને વિશ્વના બિઝનેસ મનોરંજન માટેના મહત્વના સ્થળોને કારણે મોટા શહેરોમાં નગરો વધી રહ્યા હતા। આ નગર વિકાસ, ટ્રાફિક, રવાયતો અને જાતિ પ્રતિષ્ઠાનો ભાગ બની રહ્યા હતા। 5. એન્ટાર્કટિકા અને અભ્યાસ। 1924 એ વર્ષ હતો જ્યારે માનવજાત એન્ટાર્કટિકા અને પૃથ્વી નમકાંક ક્ષેત્રો સુધી પહોંચી હતી, અને એન્ટાર્કટિકમાં નવા મકાન અને વર્ષોથી સ્તન થઈ ગયેલી વાતો સત્તાવાર રીતે અસ્વીકાર કરી છે। મને 1924ના સમાજ વિશે જાણો। તમે આ વાત જાણીને આશ્ચર્યચકિત થઈ જશો કે 1924ના દાયકામાં ગ્લેમર અને વિશ્વ મહામારી આંતરજાતીય મનોરંજન દ્વારા સંકળાવેલું હતું। આરંભમાં આગળના યુગના સંગઠિત આલ્બમનો આવ્યારો થતા લોકો। મારા સમાજથી। 7. ફેશન અને મનોરંજન। 1924માં ફેશન એ દુનિયાની કેટલીક મોટી અવધિઓની શરૂઆત કરી। આ સમય દરમિયાન મિંક અને વિલેટ જેવા ફેશન ટ્રેન્ડ્સ લોકોને વધુ આકર્ષક બનાવતા હતા। હોલિવૂડ ફિલ્મો પણ શરૂ થઈ હતી, અને સાયલન્ટ મૂવીઝ તે સમયની સૌથી પ્રચલિત મનોરંજનનો પ્રકાર હતી। ચાર્લી ચેપ્લિન જેવા કલાકારો લોકોના હૃદયમાં અમર રહ્યા હતા। આ વખતે, જેમણે મૌલિક મૂલ્ય અને મનોરંજનના નવા શૈલીઓ પ્રદાન કરી। 8. વિશ્વના મશહૂર કૃષિ અને ખોરાક। 1924માં વિશ્વનો કૃષિ ક્ષેત્ર પણ નવા અવસરો સાથે વિસ્તરી રહ્યો હતો। મશીનરી અને ટેકનોલોજી દ્વારા ખેતીનો પ્રકૃતિ પર અસર પડી રહી હતી, જેના કારણે ઉત્પાદન વધ્યું। એ સમયે ખોરાકના આધાર પર મોટું પરિવર્તન આવી રહ્યું હતું, અને વિદેશી ખોરાક જેવા કે મેકડોનલ્ડ્સ અને પિઝા જેવું ભારતીય બજારોમાં વ્યાપક રીતે દાખલ થઈ રહ્યું હતું। 9. વિશ્વના રાજકીય પરિસ્થિતિ। 1924 એ એક સમય હતો જ્યારે ઘણા દેશોમાં રાજકીય પરિસ્થિતિઓ બદલાઈ રહી હતી। વિશ્વના અનેક ભાગોમાં કમ્યુનિઝમ અને સોશિયાલિઝમ જેવા વિચારધારા ચાલી રહી હતી। રશિયામાં બલ્શેવિક ક્રાંતિ પછી એક નવું શાસન શરૂ થયું, અને ચીનમાં પણ રાજકીય પરિવર્તનો જારી હતા। આ સમયમાં ઘણી બધી રાજકીય સંસ્થાઓ એકબીજા સાથે સંઘર્ષ કરી રહી હતી, જે દુનિયાના ભવિષ્ય પર ગહન અસર પાડશે। 10. વિશ્વમાં વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક ક્રાંતિ। 1924ના આજુબાજુની વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક શોધો પણ મહત્વપૂર્ણ હતી। એ સમયના વૈજ્ઞાનિકોએ નવી દવાઓ, બાયોટેકનોલોજી અને ખગોળશાસ્ત્રમાં મોટી પ્રગતિ કરી। ટેલિવિઝન જેવી પ્રારંભિક ટેકનોલોજીનો વિકાસ થઈ રહ્યો હતો, પરંતુ ઘરની અંદર એક પાવરફુલ ટીવી જોવા, કે જે આજની તકોની વાત છે, તે દૂરનું સ્વપ્ન હતું।
11. વિશ્વના યાત્રા અને સંચાર 1924 માંગ હવાઈ મુસાફરી હજુ એન્ટિજન હતી. એ સમયે વિમાન અને ટ્રેન પ્રેસના પદ્ધતિથી મુસાફરી માટે સંક્રમણ માટે જુદા જુદા મોરચા રાષ્ટ્રો સાથે સામેલ થાય તેવું હતું. લોકોના માટે વધુ માહિતી મેળવવી અને સંચાર માટે ઝડપી પ્લેટફોર્મ હવે આજની જેમ મર્યાદિત એવા યાત્રાઓ ઘરોમાં મુક્ત રૂટ આપતી હતી. તો મિત્રો, આજે આપણે જોઈને સમજાયું કે 1924ની દુનિયા કેટલી અલગ અને રસપ્રદ હતી. વૈજ્ઞાનિકો, શ્રમજીવી અને સમાજના દરેક ક્ષેત્રે અનેક પરિવર્તનો થઈ રહ્યા હતા, જે આજની દુનિયામાં અમારા જીવનને આકૃતિ આપે છે. તમે કઈ એવી આ દાયકાની બાબતોને સૌથી રસપ્રદ માનતા છો? કોમેન્ટમાં લખો અને જરૂરથી આ વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો. અને જો તમને આ પ્રકારના વિડિયો પસંદ આવ્યા હોય તો અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો. નવા અને રસપ્રદ વિષયો સાથે જલ્દી ફરી મળીશું.